બીજી તરફ જૂનાગઢના માણાવદરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે તો વરસાદી માહોલ જૂનાગઢના માણાવદરમાં જામી ગયો છે। ઝીંઝરી ગામમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસ્યા હોવાની વિગતો સામે આવી છે। તો ધુંધવી નદીના પાણી ગામમાં ઘૂસી ગયા છે। પાદરમાં પાણી ભરાતા વાહન વ્યવહાર અત્યારે ખોરવાઈ ગયો છે। ઝીંઝરી ગામ અત્યારે બેટમાં ફેરવાઈ ગયું છે। જૂનાગઢથી આ મહત્વના સમાચાર સામે આવ્યા જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો છે। આ સાથે ઝીંઝરી ગામમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। પાદરમાં પાણી ભરાતા વાહન વ્યવહારને અસર થઈ છે। જનજીવન અત્યારે ખોરવાઈ ગયું છે। તો ઝીંઝરી ગામ અત્યારે બેટમાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ઠેર ઠેર જગ્યાએ વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। તો પાણીના દ્રશ્યો સામે આવ્યા છે। ધુંધવી નદીના પાણી અત્યારે ગામમાં ઘૂસી ગયા છે તો લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે। અત્યારે સ્થાનિકોનો વહીવટી તંત્ર પ્રત્યે રોષ વ્યાપેલો જોવા મળી રહ્યો છે કારણ કે ઘૂંટણ સમા નહીં પરંતુ કમર સમા જેટલા પાણી અત્યારે ઠેર ઠેર જગ્યાએ ભરાયેલા જોવા મળી રહ્યા છે। તો સ્થાનિકોને અત્યારે હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે। આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા અમર બખાઈ જોડાઈ ગયા છે। જી અમર, જૂનાગઢના માણાવદરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે તો બીજી તરફ ઝીંઝરી ગામ અત્યારે બેટમાં ફેરવાઈ ગયું છે। અત્યારે ત્યાં કેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે? આ ચોક્કસ નિરાલી કે જે રીતે માણાવદર પંથકમાં ફરી મેઘરાજાએ કહેર મચાવ્યું છે અને ઝીંઝરી ગામમાં છે તે ગામની અંદર પાણી ઘૂસ્યા છે। ખાસ કરીને ઘુઘવી નદીના પાણી છે તે ગામમાં ઘૂસ્યા છે અને ગામના પાદરમાં પાણી ને પણ અસર થઈ રહી છે। ખાસ કરીને આજ વહેલી સવારથી જ ફરી મેઘરાજાએ માણાવદર તરફ કહેર મચાવ્યો છે। માણાવદરનું બાટવા ગામ હોય, ઝીંઝરી, આ તમામ જે પંથક છે ત્યાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને ખાસ કરીને ગામોની અંદર, ઘરોની અંદર પણ પાણી ઘૂસ્યા છે અને હાલ લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જી અમર, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે અત્યારે ઠેર ઠેર જગ્યાએ વરસાદી પાણી ભરાઈ ગયા છે જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે।